માહાઈ નાસ્તા હાઉસ। જો તમે મિત્રો ખાલી મકાઈ કેવી રીતે કાપી છે વચમાંથી। જય માતાજી મિત્રો, આપણે ફરીથી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને જો તમે આપણે સવારથી બ્લોગની ચાલુ કરી નાખી છે અને આજ છે અમારા દાદાજી। वो एक मोटो હતું કાસો છે। જો મિત્રો આ મકાઈ છે ને આપણે આવી ગયા છીએ મકાઈ લેવા। મકાયા તો બહુ આવી ગયા છે, તમે જુઓ। જો તમે મિત્રો ખાલી મકાઈ કેવી રીતે કાપી છે વચમાંથી। જો ચાલવા માટે પણ રસ્તો બનાવી નાખ્યો મકાઈ વચ્ચો વચ્ચ। જો હું તમને બતાવું, તમે જુઓ। જો તમે આ બાજુથી કાપી, આ બાજુથી કાપી, આ બાજુથી પણ કાપી નાખી છે। આ વચમાં રસ્તો બનાવ્યો જુઓ તમે ચાલવા માટે। આ બાજુ પણ છેક સુધી કાપી નાખી, તમે જુઓ। અને આપણે આજે તો જેમ સવારથી ફરી રહ્યા છીએ, તમે જુઓ। મકાયા બીજા લઈ જઈએ। રસ્તા બનાવી નો સહાય, રસ્તા બનાવી નો સહાય કીધું મકાઈ। આ બાજુ પણ રસ્તો, આ બાજુ પણ રસ્તો જુઓ તો તમે। ચલો હું તમને દાદીને બતાવું શું કરે છે એ। જુઓ તમે રાયડાની અંદર રાયડો પાચી રહ્યો હવે। આ છે અમારા દાદી। રાયડા વચ્ચો વચ્ચ શિયાળો ફોપા મગફળી બેઠી છે તો શિયાળું મગફળી છે ને રાયડા છે કે નહીં? રાયડા તો પાસે મિત્રો તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો। એક બીજી વસ્તુ બતાવવા જઈ રહ્યો, તમે જોજો। તમે આગળ બ્લોગમાં જોયું હશે, પણ આજે જુઓ તમે ચણા ટમાટી છે કે નહીં? ફેમિલી ન્યૂ મેમ્બર જીમી માહાઈ નાસ્તા હાઉસ। ચલો તો અમે અમારા મિત્ર સાથે આવી ગયા નાસ્તો કરવા માટે। કોનો બોર્ડ તો દેખાતો નહીં હોય। આવી ગયા નાસ્તો કરવા માટે। એક નંબર દાબેલી આવે છે, તમે પણ આવજો જરૂરથી। રોહિતભાઈનો બર્થડે છે ને રોહિતભાઈ ખવડાવે છે।
તો મિત્રો આ છે આપણે નાસ્તા હાઉસ જે વિઠુદરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. તમે જુઓ વિઠુદર 4 રસ્તાથી ગેરેજની બાજુમાં તમે પણ આવજો જરૂરથી. બહુ સારું અહીંયા નાસ્તો મળે છે. અને ફરીથી આપણે એક નવા બ્લોગમાં મળીશું. જય માતાજી મિત્રો. અને જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેવું. જય માતાજી.